હવે વિદ્યાર્થીઓ આપણે જોઈએ સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર. સુવાહકો અને અવાહકો આપણને ખબર છે. સુવાહકો કોને કહેવાય? તો કે ભાઈ જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન સહેલાઈથી થઈ શકે એ સુવાહકો કહેવાય. અને વિદ્યુત પ્રવાહનું વહન સહેલાઈથી ના થાય તો એને અવાહકો કહેવાય. પણ અહીંયા આપણે વિદ્યુત પ્રવાહના સંદર્ભમાં નહીં, પણ આપણે વિદ્યુત ભાર વાહકોના સંદર્ભમાં સુવાહકો અને અવાહકોની ચર્ચા કરવાની છે. તો વિદ્યુત ભાર વાહકોના સંદર્ભમાં લઈએ તો પછી સુવાહકો એટલે કે જેઓ ગતિશીલ વિદ્યુત ભાર વાહકો ધરાવે છે એને શું કહેવાય? સુવાહકો કહેવાય. ઉદાહરણ લઈએ, ધારો કે ધાતુઓ. તો ધાતુઓ વિદ્યુતના કેવા છે? તો ધાતુઓ વિદ્યુતના સુવાહક છે. કેમ? કેમ કે તે ગતિશીલ વિદ્યુતભાર વાહકો ધરાવે છે. ધાતુઓમાં ગતિશીલ વિદ્યુતભાર વાહકો તરીકે મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હોય છે. કેવા ઇલેક્ટ્રોન આવેલા હોય છે? મુક્ત ઇલેક્ટ્રોન, એટલે વેલેન્સ ઇલેક્ટ્રોન પણ કહેવાય એને. તો ધાતુઓ આ રીતે વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવતા હશે. અને આ જે વેલેન્સ ઇલેક્ટ્રોન હોય તો વેલેન્સ ઇલેક્ટ્રોન જે હશે એ પોતાના પરમાણુમાંથી મુક્ત થઈ ગયેલા હશે. જો ધારો કે આ કોઈ પરમાણુ છે, આ એનું ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન હશે અને ઇલેક્ટ્રોન આ એની આજુબાજુ જુદી જુદી વર્તુળાકાર કક્ષાઓમાં ભ્રમણ કરતા હશે. બરાબર. હવે શું થયું હોય કે ધારો કે આ ઇલેક્ટ્રોન છે એને થોડુંક ઉર્જા મળે તો એ શું કરે? આ પરમાણુમાંથી મુક્ત થઈ જાય. એને શું કહેવાય? મુક્ત ઇલેક્ટ્રોન કે વેલેન્સ ઇલેક્ટ્રોન. બરાબર. હવે આ મુક્ત ઇલેક્ટ્રોન કે વેલેન્સ ઇલેક્ટ્રોન એ આ રીતે જો આપણે આ ધાતુ વિચારીએ, ધારો કે આ એક ધાતુનો ટુકડો છે, એની અંદરના આ બધા એના પરમાણુઓ છે. તો જે વેલેન્સ ઇલેક્ટ્રોન ધારો કે આ મુક્ત થયો, પરમાણુમાંથી મુક્ત થયેલો એટલે વેલેન્સ ઇલેક્ટ્રોન, એ અસ્તવ્યસ્ત ગતિ કરતો હશે. શું કરતો હશે? અસ્તવ્યસ્ત આ રીતે ગતિ કરશે. પણ એ ધાતુની અંદર રહીને જ આ રીતે અસ્તવ્યસ્ત ગતિ કરતો હશે અને આવા આયનો સાથે અથડાતો હશે, બીજા પરમાણુઓ સાથે અથડાતો જ હશે. પણ એ ધાતુની બહાર આવી શકતો નથી. બરાબર. જો એને ધાતુની બહાર લાવવો હોય તો હજી પણ વધારે ઉર્જા આપવી પડે. એટલે પરિણામે શું થાય કે જે પરમાણુમાંથી આ ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો એ પરમાણુ હવે ધન આયન તરીકે વર્તે. તો એવા ધન આયનો અને બીજા પરમાણુઓ સાથે આ મુક્ત ઇલેક્ટ્રોન અંદર અથડાતો હશે, ગતિ કરતો હશે, પણ એ ધાતુમાંથી બહાર આવી શકતો નથી. અને જો એના ઉપર તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો તો એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરતો જાય, ઘસડાતો જાય. આને ડ્રિફ્ટિંગ કહેવાય. અંગ્રેજીમાં ઘસડાવવું એના માટે કયો શબ્દ વપરાય? ડ્રિફ્ટ. એટલે પછી એની ડ્રિફ્ટ ગતિ થશે. તો આ રીતે ધાત્વિક વાહકોમાં આવું તમને અંદર જોવા મળે કે ભાઈ પરમાણુથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો હોય એટલે એ મુક્ત ઇલેક્ટ્રોન વેલેન્સ ઇલેક્ટ્રોન ગણાય. અને એ ધાતુમાં આમ તેમ અસ્તવ્યસ્ત ગતિ કરી શકે,
પણ એ ધાતુમાંથી બહાર આવી શકતો નથી. આ ધાતુઓની વાત થઈ. હવે વિદ્યુત દ્રાવણ લઈએ તો વિદ્યુત દ્રાવણમાં ગતિશીલ વિદ્યુતભાર વાહકો તરીકે ધન આયનો અને ઋણ આયનો આવેલા હોય છે. વિદ્યુત દ્રાવણમાં ગતિશીલ વિદ્યુતભાર વાહકો તરીકે કોણ હોય છે? ધન આયનો અને ઋણ આયનો. એટલે વિદ્યુત દ્રાવણમાં ધન આયનો અને ઋણ આયનો ગતિ કરશે અને વિદ્યુતનું વહન કરતા હશે. બરાબર. તો આમ જુદા જુદા પદાર્થો હોય એમાં ગતિશીલ વિદ્યુતભાર વાહકો જુદા જુદા હોઈ શકે. બરાબર. હવે એના પછીનો મુદ્દો, સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. હવે સુવાહક આપણે આગળ જોયું, એમાં આપણે ધાત્વિક સુવાહકની વાત કરવાના છીએ. બરાબર. તો આ ધાત્વિક સુવાહક છે. ધારો કે હવે એના ઉપર કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું નથી. બરાબર. તો ધાત્વિક સુવાહકમાં આપણે જોયું કે ભાઈ આવા પરમાણુઓ હોય એ પરમાણુઓમાંથી આ ઇલેક્ટ્રોન મુક્ત થઈને કેવા અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. બરાબર. પણ એ ધાતુની બહાર આવી શકતા નથી. હવે ધાતુ તો દરેક ધાતુના એના પરમાણુઓ જે હોય એ વિદ્યુતની દ્રષ્ટિએ કેવા હોય? તટસ્થ. એટલે કે જેટલો ધન વિદ્યુતભાર હોય એટલો જ ઋણ વિદ્યુતભાર અંદર આવેલો હોય છે. બરાબર. તો તમે વિચારો કે આવું આ ધાતુની સપાટીની સહેજ અંદર આપણે એક ગાઉસિયન પૃષ્ઠ લઈએ તો આ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર કેવો થાય? શૂન્ય. કેમ કે અંદર જેટલો ધન વિદ્યુતભાર હશે એટલો જ ઋણ વિદ્યુતભાર છે, માટે કુલ વિદ્યુતભાર કેવો થાય? શૂન્ય થાય. બરાબર. જો કુલ વિદ્યુતભાર શૂન્ય થાય તો ગાઉસનો નિયમ E સદિશ ડોટ ds સદિશ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન 0. જો કુલ વિદ્યુતભાર 0 હોય એટલે સિગ્મા ક્યુ બરાબર 0, તો પછી વિદ્યુત ક્ષેત્ર પણ કેવું મળે? અંદરના ભાગમાં 0. માટે અંદરના ભાગમાં ચોખ્ખું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? 0. હવે તમે એવું વિચારો કે ધારો કે આને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઈએ. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં તમે મૂકી દો તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે તમે એને મૂકો એટલે આ ઇલેક્ટ્રોન જે અંદર આવેલા છે એના ઉપર બળ લાગશે અને પરિણામે એ શું કરશે? ડ્રિફ્ટિંગ કરશે. આગળ આપણે સમજાયું. ઘસડાતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લાગતા બળની અસર હેઠળ ગતિ કરશે. બરાબર. પણ એમાંય તમે વિચારો કે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર તો શૂન્ય જ રહેવાનું. પરિણામે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું રહેવાનું? શૂન્ય. એટલે કે વિદ્યુત ક્ષેત્ર, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું હોય કે ના પાડ્યું હોય, અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? 0. સ્થિત વિદ્યુત ક્ષેત્ર હંમેશા અંદરના ભાગનું શૂન્ય હોય છે. હવે બીજા અને ત્રીજો મુદ્દો આપણે સાથે જ સમજાવી દઈશું. બીજો મુદ્દો એવું કહે છે કે વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ લંબ હોય છે. એટલે એવું કહેવા માંગે છે કે વિદ્યુત ક્ષેત્ર જો આ રીતે હશે, સપાટીને લંબ રૂપે, જો આ રીતે વિદ્યુત ક્ષેત્ર હોવું જોઈએ. કેમ માત્ર સપાટીને લંબ રૂપે જ વિદ્યુત ક્ષેત્ર હોય? તો વિચારો કે ધારો કે સપાટીને સમાંતરે વિદ્યુત ક્ષેત્ર મળ્યું, લંબ નથી,
સપાટીને સમાંતરે વિદ્યુત ક્ષેત્ર મળે છે. હવે સપાટીને સમાંતર વિદ્યુત ક્ષેત્ર હોય તો આ અંદર રહેલા ઇલેક્ટ્રોન ઉપર એ શું લગાડે? બળ લગાડે. અંદર રહેલા ઇલેક્ટ્રોન ઉપર બળ લગાડે તો આ ઇલેક્ટ્રોન અંદર જે મુક્ત ઇલેક્ટ્રોન છે આપણે આગળ કીધું એમ એ સ્થિર રહી શકે નહીં, અને આવા મુક્ત ઇલેક્ટ્રોન અંદર સતત ગતિ કરતા રહે. અંદર સતત ગતિને ચાલુ રહે તો પછી તો અંદર વિદ્યુત પ્રવાહ રચાય, બરાબર ને? પણ એવું થતું નથી. તો એનો અર્થ શું થયો કે સપાટીને સમાંતર કોઈ ઘટક ના હોય તો જ આવું ના થાય. સપાટીને સમાંતર કોઈ ઘટક નથી, એનો અર્થ એમ થાય કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીને લંબ જ હોય છે, બરાબર. હવે જો વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ હોય તો ત્રીજો મુદ્દો, સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. એટલે સ્થાયી સ્થિતિમાં, આ સ્થાયી સ્થિતિ છે, ધારો કે આ સ્થાયી સ્થિતિમાં આપણે શું કરીએ કે આ સુવાહક ઉપર વિદ્યુતભાર મૂકો તમે, બરાબર. હવે વિદ્યુતભાર સુવાહક ઉપર તમે મૂકો એટલે એ વિદ્યુતભાર સપાટી ઉપર જ પ્રેરિત થાય. તમે વિદ્યુતભાર મૂકો એટલે અંદર ના જાય, બરાબર. કેમ કે અંદર તો વિદ્યુત ક્ષેત્ર કેવું છે? શૂન્ય છે. એટલે અંદર નહીં જાય, પણ એ બધો વિદ્યુતભાર અહીંયા સપાટી ઉપર જ રહી શકે, બરાબર. જો સપાટી ઉપર ના હોય ને અંદર જાય તો અંદરનું વિદ્યુત ક્ષેત્ર 0 ના થાય. કેમ કે ઘેરા તો કુલ વિદ્યુતભાર 0 ના થાય. એટલે તમે જેવો વિદ્યુતભાર મૂકો એટલે બધો વિદ્યુતભાર સપાટી ઉપર જ પ્રેરિત થવો જોઈએ, બરાબર. અને સપાટી ઉપર પ્રેરિત થાય તો સ્વાભાવિક છે કે અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર હશે નહીં, અને પરિણામે અંદર જો આવું ગાઉસિયન પૃષ્ઠ વિચારો સપાટીની સહેજ અંદર, તો એના વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર શૂન્ય થાય. પરિણામે અંદરનું વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? શૂન્ય મળશે. સમજાયું? બરાબર. એટલે જે વિદ્યુતભાર મૂકો તમે એ બધો ક્યાં પ્રેરિત થાય? સપાટી ઉપર. એટલે અંદર કોઈ વધારાનો વિદ્યુતભાર રહેતો નથી. હવે એના પછીનો મુદ્દો કે સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે અને અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટી ઉપર હોય તેટલું જ હોય છે. આવું કેવી રીતે કહી શકાય કે સમગ્ર કદમાં એટલે અંદર દરેક જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન અચળ? તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા યાદ કરો. વિદ્યુત સ્થિતિમાન એટલે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લાવવા માટે કરવું પડતું કાર્ય, એને વિદ્યુત સ્થિતિમાન કહેવાય. તો તમે વિચારો કે કોઈ એકમ ધન વિદ્યુતભાર હોય તો એને સપાટી ઉપર લાવવા માટે તમારે કાર્ય કરવું પડશે, કેમ કે સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર છે. પણ પછી અંદરના ભાગમાં તમે ગમે ત્યાં લાવો તો કોઈ કાર્ય કરવું પડે નહીં. કેમ કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. માટે અંદરના ભાગમાં વિદ્યુતભારને તમે અહીંયાથી અહીંયા લઈ જાઓ, આમ લઈ જાઓ, આમ લઈ જાઓ, ગમે ત્યાં લઈ જાઓ, કોઈ જ કાર્ય કરવું પડે નહીં. અને જો કોઈ કાર્ય કરવું ના પડે તો અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન ના મળે. અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન દરેક જગ્યાએ સમાન મળે. કેટલું? તો એ સપાટી ઉપર હોય એટલું. કેમ કે તમારે સપાટી ઉપર લાવવા માટે જ કાર્ય કરવું પડશે. એટલે સપાટી ઉપર લાવવા થતું કાર્ય એ વિદ્યુત સ્થિતિમાન V. પછી અંદર તમે ગમે ત્યાં વિદ્યુતભારને ફેરવો, વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, કોઈ કાર્ય કરવું પડશે નહીં. પરિણામે અંદર વિદ્યુત સ્થિતિમાન કેવું રહેશે? અચળ. અને કેટલું? તો સપાટી ઉપર હોય એટલું. માટે સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે અને એનું મૂલ્ય કેટલું હોય? તો સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન હોય એટલું જ એનું મૂલ્ય હોય છે. હવે એના પછી 5 નંબરનો મુદ્દો
વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર, એટલે એની સપાટી ઉપર કેટલું વિદ્યુત ક્ષેત્ર છે એનું સૂત્ર હવે બનાવવાનું છે. તો એના માટે ગાઉસના નિયમનો ઉપયોગ કરીશું. ગાઉસના નિયમ માટે ગાઉસિયન પૃષ્ઠ લેવું પડે. તો અહીંયા જો આપણે સપાટી ઉપર એક નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ લીધું છે, નાનું એવું છે, એટલે એને પિલ બોક્સ કહેવાય. શું કહેવાય? પિલ બોક્સ. પિલ બોક્સ એટલે આપણે પેલા આ ટૂથપીક હોય છે ને દાંત સાફ કરવાની, એવી આવી અંદર મૂકેલું જે નળાકાર હોય બોક્સ, એને શું કહેવાય? પિલ બોક્સ. એટલે એ ટાઈપનું ટૂંકમાં નાનું એક નળાકાર છે, નાનો નળાકાર જેનું ક્ષેત્રફળ કેટલું છે? ડેલ્ટા એસ જેટલું છે. બરાબર. તો એના આડછેદનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ જેટલું છે. હવે આ એની સપાટી ઉપર ઘેરાતો વિદ્યુતભાર, પિલ બોક્સની અંદર સપાટી ઉપર ઘેરાતો વિદ્યુતભાર છે, અને આ એની આડછેદમાંથી લંબરૂપે બહાર આવતું વિદ્યુત ક્ષેત્ર છે. આપણે કીધું ને કે વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ હોય અને બહાર આવતી દિશામાં હોય. તો આ વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ છે. બરાબર. તો આપણે કેટલું વિદ્યુત ક્ષેત્ર અહીંયા મળશે એ શોધવું છે. તો એના માટે આ જે આડછેદનું ક્ષેત્રફળ છે એનો ક્ષેત્રફળનો સદિશ એ ક્ષેત્રફળને લંબરૂપે હશે, એટલે એનો અને આ બે વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0° થાય. બરાબર. થીટા બરાબર 0° થાય તો ગાઉસનો નિયમ કયો હતો? તો ગાઉસનો નિયમ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય? ઈ સદિશ ડોટ એસ સદિશ ઇઝ ઇક્વલ ટુ ઈ એસ કોસ થીટા, એટલે કે ઈ ઇન્ટુ એસ મળશે. બરાબર. કેમ કે કોસ 0 ઇઝ ઇક્વલ ટુ 1 થાય. બરાબર ને? તો આ રીતે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ એસ, અને ગાઉસનો નિયમ લઈએ તો હવે ઈ ઇન્ટુ આપણે ક્ષેત્રફળ કેટલું લીધું છે? ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ શું થાય? સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન 0. ક્યુ અપોન એપ્સાઇલોન 0 થાય. તો ઘેરાતો કુલ વિદ્યુતભાર લેવો પડે. ઘેરાતા કુલ વિદ્યુતભાર માટે ધારો કે પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. બરાબર. એનું મૂલ્ય જ લઈએ, ધન કે ઋણ. આ પૃષ્ઠ ઘનતા સિગ્મા છે, તો સિગ્મા બરાબર શું કહેવાય? વિદ્યુતભાર ભાગ્યા ક્ષેત્રફળ. પૃષ્ઠ ઘનતા બરાબર વિદ્યુતભાર ભાગ્યા ક્ષેત્રફળ. આ સૂત્ર છે. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર આવું હતું, વિદ્યુતભાર ભાગ્યા ક્ષેત્રફળ. બરાબર. તો અહીંયા સિગ્મા બરાબર સિગ્મા ક્યુ અપોન ડેલ્ટા એસ. તો એનો અર્થ એ થાય કે ઘેરાતો વિદ્યુતભાર સિગ્મા ક્યુ બરાબર શું થશે? માનાંકમાં સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ. અહીંયા મૂકી દઈએ તો વિદ્યુત ક્ષેત્ર ઇન્ટુ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ અહીંયા સિગ્મા ડેલ્ટા એસ અપોન એપ્સાઇલોન 0. તો બે બાજુથી ડેલ્ટા એસ કેન્સલ કરો તો જો વિદ્યુત ક્ષેત્ર સપાટી ઉપરનું મળી જાય. ઈ બરાબર સિગ્મા અપોન એપ્સાઇલોન 0. તો આટલું વિદ્યુત ક્ષેત્ર આ વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર હશે, અને સપાટીને લંબરૂપે હશે. જો પૃષ્ઠ ઘનતા પ્લસ હશે એટલે કે ધન વિદ્યુતભાર વિતરિત થયેલો હોય તો આ વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ બહાર આવતી દિશામાં હશે, અને જો ઋણ વિદ્યુતભાર હોય વિતરિત થયેલો તો આ વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ અંદર તરફ જતી દિશામાં હોય. અને એ દિશા દર્શાવવા માટે એકમ સદિશ મૂકીએ તો ઈ સદિશ બરાબર
સિગ્મા અપોન એપ્સાઇલોન 0 n કેરેટ લખાય, જ્યાં n કેરેટ એ એકમ સદિશ છે. એકમ સદિશ કઈ દિશા માનો? તો સપાટીને લંબ તરફની દિશા માનો. એમાંય જો ધન વિદ્યુતભાર હોય તો સપાટીને લંબ આ રીતે બહાર તરફ વિદ્યુત ક્ષેત્ર મળે, અને જો ઋણ વિદ્યુતભાર હોય તો સપાટીને લંબ અંદર તરફ તમને વિદ્યુત ક્ષેત્ર મળે. અથવા આના ઉપરથી બી કહેવાય, ધારો કે આ સિગ્મા ગ્રેટર ધેન 0 હોય તો વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ બહાર તરફ, અને જો સિગ્મા લેસ ધેન 0 હોય તો સપાટીને લંબ અંદર તરફ આ વિદ્યુત ક્ષેત્ર તમને મળશે. બરાબર. તો આ વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર. હવે છઠ્ઠો મુદ્દો જુઓ. છઠ્ઠો મુદ્દો છે સ્થિત વિદ્યુત શિલ્ડિંગ, એટલે એને અંગ્રેજીમાં ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહેવાય. બરાબર. શિલ્ડ એટલે કવચ. બરાબર. એટલે વિદ્યુત ક્ષેત્રથી રક્ષણ મળે છે, કવચ મળે છે. હવે એના માટે આપણે એક સુવાહક લઈએ. સુવાહકને અંદર આપણે વિચારીએ કે આ એક બખોલ છે. આ સુવાહકની અંદર આવેલી બખોલ છે, એટલે ખાલી ભાગ છે. બરાબર. હવે તમે વિચારો કે આ બખોલની અંદર, તો બખોલની અંદર કોઈ વિદ્યુતભાર નથી. બખોલની અંદર કોઈ વિદ્યુતભાર રહેવાનો ના. બખોલની અંદર જો વિદ્યુતભાર ના રહે તો સંકલન E સદિશ ડોટ ds સદિશ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન 0. તો એમાં ફરી પાછું સિગ્મા ક્યુ બરાબર 0, તો વિદ્યુત ક્ષેત્ર કેવું મળે? 0. વિદ્યુત ક્ષેત્ર 0 મળે, પૃષ્ઠ ઘનતા 0 મળે, તો પછી વિદ્યુત સ્થિતિમાન કેવું રહે? અચળ. એટલે આ ભાગમાં જે વિદ્યુત સ્થિતિમાન હોય એ જ અંદરના ભાગમાં રહેશે. બરાબર. ચલો, આ તો સ્થિત વિદ્યુત સુવાહક હતો. હવે તમે ધારો કે એના ઉપર વિદ્યુતભાર મૂકો, ધન વિદ્યુતભાર મૂકો, તો આગળના મુદ્દામાં આપણે સમજી ગયા હતા કે તમે સુવાહકમાં વિદ્યુતભાર મૂકો એટલે સુવાહકની સપાટી ઉપર જ પ્રેરિત થાય. બરાબર. એ અંદર ક્યાંય જવાનો નથી. જો સુવાહકની સપાટી ઉપર પ્રેરિત થાય તો પરિસ્થિતિ એની એ જ રહેશે, બદલાશે નહીં. એટલે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, વિદ્યુત સ્થિતિમાન અચળ, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 0. હવે તમે એમ કહો કે ધારો કે આપણે અહીંયા વિદ્યુતભાર મૂક્યો બખોલની સપાટી ઉપર જ. લો, બખોલની સપાટી તો સુવાહકની અંદર જ છે ને, પણ એટલે પરિણામે શું થાય કે વિદ્યુતભાર સુવાહકની બાહ્ય સપાટી ઉપર જ જતો રહેશે. એટલે ફરી પાછું પરિણામ આપણને એનું એ જ મળે. બરાબર. તો આનો અર્થ શું થાય કે બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય રહેવાનું છે, અને વિદ્યુત સ્થિતિમાન અચળ. કેટલું? તો કે ભાઈ બાહ્ય સપાટી ઉપર હોય એટલું જ વિદ્યુત સ્થિતિમાન અંદર રહેવાનું છે. બરાબર. એટલે વિદ્યુત સ્થિતિમાન પણ બદલાશે નહીં. તો આને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ થયું કહેવાય. આને શું થયું કહેવાય? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ થયું કહેવાય. એટલે આનો ઉપયોગ શું થાય? તો આના ઉપયોગથી તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસરથી તમે બચી શકો. બરાબર. કેમ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગમે તેટલું પ્રબળ હોય, ગમે તેટલું હોય, પણ બખોલમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ રહેવાનું છે. બરાબર. તો ધારો કે તમે કોઈ કારનો વિચાર કરો. ધારો કે કોઈ આવી કાર છે, આખી ધાતુની બનેલી છે. કેવી છે? આખી ધાતુની બનેલી છે. તો આખી ધાતુની બનેલી હોય તો તમે એની અંદર બેઠા હો અને ધારો કે તમારી ઉપર વીજળી પડે છે, તો શું થાય? તો વીજળી પડે એટલે કાર આખી ધાતુની બનેલી છે, કાચ જ નથી. તો એ તમે અંદરના ભાગમાં બેઠા છો એટલે તમે બખોલમાં બેઠા ગણાવો. સુવાહકની અંદરની બખોલ થઈ ગઈ. પરિણામે વીજળી પડશે પણ અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0.
એટલે પરિણામે કારની અંદર તમને કોઈ નુકસાન થતું નથી, કેમ કે તમે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ થઈ ગયા, તમને સ્થિત વિદ્યુત શિલ્ડિંગ મળી ગયું, કેમ કે તમે સુવાહકની અંદરની બખોલમાં છો એવું જ થયું. એટલે પરિણામે અંદરના ભાગમાં બખોલમાં તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય રહેવાનું, એટલે પરિણામે તમને નુકસાન થાય નહીં. બરાબર. તો આ તમારું ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ થયું કહેવાય.